નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર વાત કરતા ભરૂચ એસટી ડેપો મેનેજર વીઆર છત્રીવાલા જણાવે છે કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. ભરૂચ એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી આપણી સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવેલ છે તેમજ અનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને વાકેફ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ બસ સ્ટેશન ભરૂચ જિલ્લાનો આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે જે પણ કોઈ મુસાફરો બસ સ્ટેશનની અંદર ગંદકી કરશે કે બસમાં ગંદકી કરશે તેમજ બસ સ્ટેન્ડના પરિસરમાં કે બસમાં કચરો ફેંકવો કે પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કરવામાં આવશે તો તેવા મુસાફરો પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવેલ છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવે છે. તેમજ કચરો કચરાપેટીમાં નાખવા માટેના પોસ્ટરો બસમાં તેમજ બસ સ્ટેન્ડ ઉપર પણ લગાડવામાં આવેલ છે. મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં એસટી નિગમને સહકાર આપવો તેમજ ભરૂચ બસ સ્ટેન્ડ પરિસરની દિવાલો તથા સમગ્ર બસ સ્ટેન્ડ ગંદકી કરી બગાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ એસટી ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે અન્ય મુસાફરોને પણ અગવડતા ઉપસ્થિત થવા પામે છે. ઉપરાંત બસ સ્ટેશન પરિસર પણ ગંદુ થવા પામે છે, જે બાબતે અત્રેથી સઘન મોનિટરિંગ કરી આવા કૃત્ય કરનારા મુસાફરો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કિસ્સાઓમાં ડેપો ખાતે 11 બનાવો નોંધવામાં આવેલા છે, જેની સામે તેઓ પાસેથી અંદાજિત 1300 રૂપિયા સુધીની રકમની વસૂલાત કરવામાં પણ આવેલી છે. મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી કરી મુસાફરોને સારું સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે અને તેઓને નિગમ દ્વારા પણ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી હું મુસાફર જનતાને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરીશ અને નિગમને આ તબક્કે સાથ સહકાર આપે તેવી તમામ મુસાફરોને અને ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે.